નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં વિભાગ એ અને બી ના અર્થશાસ્ત્રના સોલ્યુશન બાદ આજે આપણે ધોરણ 12 ની અંદર વિભાગ સી નું સોલ્યુશન અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયમાં કરવા જઈ રહ્યા છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ 2026 ની બોર્ડ પરીક્ષા સુધી અને ત્યારબાદ પણ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે। દોસ્તો, અહીંયા વિભાગ સી ની શરૂઆત કરીએ આપણે એની પહેલા સૂચના જોઈ લઈએ। સૂચનામાં આપણને કીધું છે કે નીચે આપેલા 31 થી 46 સુધીના પ્રશ્નો જે છે તે 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન માટે દોસ્તો અહીંયા આપણને 2 ગુણ મળે છે। સૌથી પહેલા 31 નંબરના પ્રશ્નની વાત કરી લઈએ તો પ્રશ્ન આપણને કંઈક આ રીતે આપવામાં આવ્યો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમજાવો। તો તેનો ઉત્તર સ્ક્રીન ઉપર તમારી સમક્ષ જે છે તે રજૂ થઈ રહ્યો છે। અહીંયા આના માટે કોઈક સેપરેટ વિડીયોઝ થિયરી માટે જે છે તે આપણે લાવીશું, જ્યાં થિયરીનું એક્સપ્લેનેશન આપણે કરીશું। હાલ વિભાગ સી ડી ને જે છે તે સ્લાઇડ્સો મારફતે જે છે તે આપણે ફક્ત ઉત્તર મુજબ જે છે તે લખીને અને સમજવાનો જે છે તે પ્રયત્ન કરીશું। તો 31 નંબરના પ્રશ્નનો જવાબ જે છે તે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર તમને રજૂ કરતો જે છે તે દેખાઈ રહ્યો હશે। આગળ દોસ્તો આપણે વાત કરીએ 32 નંબરના પ્રશ્નની, જ્યાં આપણને કીધું છે કે ભાઈ ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, માર્ચ 2020, માર્ચ 2022 અને માર્ચ 2023 ની બોર્ડ પરીક્ષામાં અહીં લગાતાર રીતે જે છે તે પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે। તો આ પ્રશ્ન કેટલો મહત્વપૂર્ણ છે તે અહીંયા આપણે ખાસ ધ્યાન આપવાનું છે। અહીંયા દોસ્તો આનો ઉત્તર જે છે તે પણ તમારી સમક્ષ જે છે સ્ક્રીન ઉપર અહીંયા રજૂ થઈ રહ્યો હશે, તો તે ઉત્તરને પણ જે છે તે તમે અહીંયા નિહાળી શકો છો। આગળ દોસ્તો આપણે વાત કરીએ 33 નંબરના પ્રશ્નની, જ્યાં આપણને કીધું છે ભાઈ આર્થિક વિકાસના લક્ષણો જણાવો ગમે તે 4 માર્ચ 2018 ની અંદર। છેલ્લે આપણને બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્ન જોવા મળ્યો હતો। તો એની અંદર અલગ અલગ 4 મુદ્દાઓ છે અને મુદ્દા વિશે જે છે તે આપણે અહીંયા સમજાવવાનું છે। સૌથી પહેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે। ત્રીજું, માંગમાં પરિવર્તન આવે છે। ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે। અને પાંચમો મુદ્દો જે છે તે પણ આપણે આની અંદર લખી દીધો છે કે મૂડી સર્જનમાં વધારો થાય છે। અહીં ફક્ત લક્ષણો જણાવવાનું કીધું હતું એટલે આપણે ડિટેલમાં લખવાની જરૂર નથી, ફક્ત રેડ કલરની અંદર જે છે તે હાઇલાઇટ કરેલા મુદ્દા જ આપણે લખીશું। પરંતુ જ્યારે 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે ચોક્કસથી દરેકે દરેક વસ્તુ જે છે તે આપણે અહીંયા લખવાની આવશે। માટે એકદમ ડિટેલમાં જે છે તે પ્રશ્નનો ઉત્તર જે છે મેં તમને જણાવી દીધો છે। બાકી 2 ગુણની અંદર વિભાગ સી માં તમે ફક્ત જે લાલ કલરની અંદર હાઇલાઇટ કરેલા મુદ્દા છે તે પણ ફક્ત લખશો તો પણ અહીંયા ચાલી જશે। ત્યારબાદ દોસ્તો 34 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે આર્થિક વિકાસના નિર્દેશકોના નામ જણાવો। તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસનો આંક, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંક, JDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે જાતીય વિકાસ આંક અને સ્ટેટ્યુટરી લિક્વિડ ઇન્ડેક્સ એટલે કે જીવન નિર્વાહનો આંક। આ થઈ ગયા આર્થિક વિકાસના નિર્દેશકો। આગળ દોસ્તો વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નની કે દાબેલો ફુગાવો એટલે શું। તો મિત્રો, સરકાર જે છે તે કાયદા અથવા સબસિડી દ્વારા વધતી જતી ભાવ સપાટીને અંકુશમાં રાખે અને એના લીધે ભાવ વધારો વધારે ના થાય, જેને આપણે દાબેલા ફુગાવા તરીકે ઓળખીએ છીએ। માર્ચ 22 નો પ્રશ્ન છે એટલે ખાસ દોસ્તો આપણે તૈયાર કરવો પડશે। 36, નાણાંના પ્રકાર જણાવો। જુલાઈ 2018, માર્ચ 2020, જુલાઈ 2022 નો પ્રશ્ન। નાણાંના પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલું વસ્તુ નાણું, ત્યારબાદ ધાતુ નાણું, ત્રીજું કાગળ એટલે કે કાગદી નાણું અને ચોથું બેંક નાણું। ટૂંકની અંદર આમાં દરેકે દરેકનો આપણે પરિચય આપવો પડશે। પહેલું છે વસ્તુ નાણું। તો વસ્તુ નાણું કંઈક આ રીતે જે છે તે આપણે અહીંયા ટૂંકમાં પરિચય આપી દઈશું। 5 ગુણમાં પૂછાય તો ડિટેલમાં લખવું પડશે। અહીંયા 2 લાઈન ફક્ત આપણે લખીએ અને રિલેટેડ તો પણ હિંટ ચાલી જશે। બીજું છે ધાતુ નાણું, ત્રીજું કાગળ અથવા કાગદી નાણું અને ચોથું જે છે તે બેંક નાણું। મેં કીધું 2 લાઈનની અંદર જે છે તે આપણે અહીંયા ડિટેલમાં આનો ઉત્તર જે છે તે લખવાની જરૂર નથી, 2 લાઈનમાં લખીશું તો પણ હિંટ ચાલી જશે।
37 શેડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો. તો શેડ્યુલ બેંકનું વર્ગીકરણ કંઈક આ રીતે થશે. પહેલું વેપારી બેંકો, બીજું સહકારી બેંકો. વેપારી બેંકોમાં જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, ભારતમાં કામ કરતી વિદેશી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. અને જો આપણને 3 ગુણ અથવા 5 ગુણમાં પૂછાય તો પછી ડિટેલમાં જે છે તે આ રીતે આપણે આની અંદર લખીને બતાવવું પડશે. નહીતર ફક્ત ઉપર જેટલું આપણે અહીંયા લખીને બતાવ્યું છે એટલું 2 ગુણની અંદર વિભાગ સીમાં જે છે તે અહીંયા ચાલી જશે. 3 ગુણ અને 5 ગુણમાં પૂછાય તો પછી આ તમામ સૂચનાઓ જે તમારી સમક્ષ અહીંયા રજૂ થઈ રહી છે તે પણ 3 ગુણની અંદર જે છે તે તમારે અહીં લખીને બતાવવી પડશે. ત્યારબાદ 38 નંબરનો પ્રશ્ન છે, આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. તો આરબીઆઈના અથવા મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનો માર્ચ 2019 અંદર પૂછાયેલો પ્રશ્ન, જ્યાં સલામતી, માર્જિન, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દર. 2 માર્કમાં પૂછાય તો આટલું અને 3 ગુણમાં અથવા 5 ગુણમાં પૂછાય ત્યારે આપણે દરેક મુદ્દાને જે છે તે વિગતવાર રીતે ડિટેલમાં લખીને જે છે તે અહીંયા સ્ક્રીન ઉપર જે મુજબ આપેલું છે તે મુજબ અહીંયા દર્શાવવું પડશે. આગળ દોસ્તો 39 નંબરનો પ્રશ્ન કે ગરીબીનો આવક અભિગમ સમજાવો, અને તે અહીં તમે ખાસ જોઈ શકો છો. અહીં દોસ્તો 40મા નંબરની વાત હું કરું તેની પહેલા જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર સેકન્ડ ટર્મની બેચીસ જે છે તે અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. માત્ર 50% ફીના ધોરણે તમે ધોરણ 10, 11 કે 12 ની અંદર છો તો તમારી ટ્યુશન તમે રખાવી શકો છો. તમે કોઈક અન્ય ટ્યુશનમાં છો, તમને ખબર નથી પડતી, અથવા તો નાણાકીય અગવડતાના લીધે અત્યાર સુધી તમે ક્યાંય પણ ટ્યુશન નથી રખાયું, તો આજે જ 1 અઠવાડિયાના ડેમો લેક્ચર ભરીને ખાતરી કરો ને ત્યારબાદ જ તમારી બાકીની ફી ભરીને જોડાઓ આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસમાં. વધુ જાણકારી માટે 8866562578 નંબર ઉપર આજે જ સંપર્ક કરો. ચાલો દોસ્તો આગળ આપણે ચર્ચા કરીએ 40મા નંબરના પ્રશ્નની કે ભાઈ પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો, જેને આપણે છુપી બેરોજગારી તરીકે પૂછે તો પણ યાદ રાખવાનું છે કે ભાઈ પ્રચ્છન્ન બેરોજગારી અને છુપી બેરોજગારી બંને એક જ છે. જુલાઈ 2019, જુલાઈ 2022 અને માર્ચ 2023 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે. આગળની 3 લાઈનમાં જે છે તમે આનો ઉત્તર જોઈ શકો છો. 41 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ટૂંકમાં સમજાવો, જેને આપણે PDDUSJY પણ કહીએ છીએ અહીંયા. તો આ યોજના જે છે તે ટૂંકની અંદર જે છે તે આપણે સમજાવીને અહીંયા દર્શાવેલી છે. 42મા નંબરનો પ્રશ્ન ત્યારબાદ કે ભાઈ શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલ બેરોજગારીના માપદંડોના માત્ર નામ જણાવો. તો 4 માપદંડો સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, જે આપણે ખાસ યાદ રાખવાના છે. આ સિવાય દોસ્તો જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ ઉપર જો આપે મને હજુ સુધી ફોલો નથી કર્યો તો ખાસ સિક્રેટ જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ ઉપર અચૂકથી ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પેજ મારું પર્સનલ @પંકજ રાવત સર અને ક્લાસીસનું પેજ @ડેક્સ એકેડમી જે છે તે છે, તેને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. 43 નંબરનો પ્રશ્ન ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે સમજાવો. જુલાઈ 2018 અને માર્ચ 2023 નો પ્રશ્ન છે. સ્ક્રીન ઉપર તમારી સમક્ષ જે છે તે પ્રશ્ન રજૂ થયેલો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. માર્ચ 2024 નો પ્રશ્ન. કુલ 5 પડકારો જે છે તે તમારી સમક્ષ જે છે તે રજૂ કરેલા આપણે અહીંયા દર્શાવેલા છે. આગળ નવા ઉમેરાયેલા પ્રકરણમાંથી જે છે તે પ્રશ્ન છે કે ભાઈ ખાદ્ય જંગલ મોડેલના ગમે તે 2 ફાયદા જણાવો. પહેલું, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. બીજું, એક જ સમયમાં વિવિધ વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવે છે. ત્રીજું, ખેડૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર બને છે. 46 અગ્નિ અસ્ત્રનો ઉપયોગ જણાવો. જવાબ આવશે 6 થી 8 લીટર અગ્નિ અસ્ત્રને લઈને 200 લીટર પાણી સાથે મિશ્રણ કરીને પાક પર છંટકાવથી અમુક પ્રકારની ફૂગ, ઉધઈ, કીટકો, ઈયળો તથા વિવિધ પ્રકારના જંતુઓનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. અને આ રીતે વિભાગ સી પેપર નંબર 1 નું થઈ જાય છે અહીંયા દોસ્તો સોલ્વ. આ સિવાય અને ઘણા બધા વિડીયોઝ અગાઉથી તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. તો બાકીના ગાલા અસાઇનમેન્ટ 2026 ના વિડીયોઝને અચૂકથી નિહાળજો. આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરી બાકીના મિત્રો જોડે શેર કરો અને જે પણ માહિતી છે તે અંગે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.